પ્રકારની કરતૂત સામે આવી। પાણી વહેંચનાર મજૂરને નકલી આઈએએસ બનાવી 21 લાખ ખંખેર્યા હોવાની વિગતો છે। મહેસાણામાં નકલી આઈએએસની બની 21 લાખ પડાવનારની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો, પરંતુ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો। આ નકલી આઈએએસ તો માત્ર કઠપુતળી હતો। આખી ઘટના પાછળના માસ્ટર માઇન્ડ કોઈ બીજું હતું। ઘટનાની વાત કરીએ તો સુરતના પિતા પુત્ર જયંતિ અને કૌશિક પટેલ વિસનગરના દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી અને એક દિવસ ફોન કરી કહ્યું કે પોતાને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી છે, જેમાં તેમને 300 કરોડ રૂપિયા જપ્ત થયા છે, જેને છોડાવવા તેમને વકીલ માટે રૂપિયાની જરૂરિયાત છે, જે માટે ઠગ પિતા પુત્રએ અમદાવાદના એક પાણી વહેંચતા મજૂરને નકલી આઈએએસ બનાવ્યો અને તેણે ફરિયાદી સાથે આઈએએસ બની વાત કરી। ત્યારે પોલીસે નકલી આઈએએસ બનનાર મજૂરની ધરપકડ કરી તો ફરાર પિતા પુત્રની શોધખોળ હાથ ધરી। અર્પિત શાહ કરીને છે, એણે નકલી આઈએએસ અધિકારી બનીને ઋષભ રેડ્ડી નામ ધારણ કરીને ફરિયાદીને એ રીતે ગાઈડલાઈન કરી કે આ લોકોને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી ને એનો કેસ મારી અંડર ચાલે છે, એમના 300 કરોડ રૂપિયા ત્યાં મારા અંડરમાં છે, તો આ લોકોનો કેસ લડવા માટે અમને પૈસાની જરૂરિયાત છે, એટલે આ લોકો કેસ જીતી જાય એવો છે, એટલે તમે એને મદદ કરો ને એને જે કંઈ પૈસા જોઈએ એ રીતે આપો। એ રીતે આઈએએસ અધિકારી તરીકે ફોન પર વાત કરીને પછી ફરિયાદી સાથે 21,65,000ની છેતરપિંડી કરી છે।